56 કુમારિકાઓ જેવો પ્રભુનો જન્મ થાય અને સૌથી પહેલું ખબર પડે 56 કુમારિકાઓને, એવું પરમ સૌભાગ્ય છે એમનું. હજુ ઇન્દ્ર મહારાજાને ખબર નથી પડી, ઇન્દ્ર મહારાજનું આસન હજુ ડોલાયમાન થયું નથી. સૌથી પહેલું ખબર પડે છે 56 કુમારિકાઓને. આ કુમારી એટલે નાની દીકરીઓ સમજવું એ આપણે કદાચ માન્યતામાં ભૂલ છે. આપણે અહીંયા મર્યાદાના કારણે એમની પાસે એ જે 56 કુમારિકાઓ જે આચાર કરે છે એ આચાર અહીંયા કરાવીએ, પણ કુમારીનો શબ્દ એવો થાય છે જેને જોતા અત્યંત વહાલ ઉત્પન્ન થાય એવી કુમારિકાઓ, જેની હજારો દેવો જેમની સેવા કરી રહ્યા છે એવી વૃદ્ધિવંત આ 56 કુમારિકાઓ પોતાના જીવતરને ધન્ય 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 માને. અને જેવો પ્રભુનો જન્મ થાય અને 56 કુમારિકાના આસન ડોલાયમાન થાય અને 56 કુમારિકાઓ પોતાનો આચાર સમજીને ભક્તિવશ અત્યંત ભક્તિવંત હૃદય સાથે માતાનું સ્તુતિ કર્મ કરવા માટે પધારે. અને એ 56 કુમારિકાઓ માતાની ભક્તિ કર્યા પછી વચ્ચે ત્રિશલા માતા સૂતા છે, એમની જોડે બાળક નંદન જેવા ભગવંત ત્યાં સૂતા છે. અને 56 કુમારિકાઓ એક સાથે રાસ લે છે ત્યાં અને કહે છે કે રમતી ગમતી અમને સહેલી બેહુ મણી લીજીએ એક તાળી રે સખી આજ અનુપમતી વાળી, હે સખી આજ અનુપમતી વાળી. અહીંયા સમજવાનું છે આપણે કે રમતી ગમતી અમને સહેલી આ 56 કુમારિકાઓ એકબીજાને કહે છે પોતાના પરમ સૌભાગ્યને શેર કરી રહી છે. રમતી ગમતી અમને સહેલી પીવું મળે લીજીએ એક તાળી, કે તમે આપણે બધા ભેગા થઈને તાળી લઈને રાસ લે. કારણ કે હે સખી હે સખી હે સખી હે સખી આજ અનુપમ દિવાળી. માતા તુજનો દાન ઘણું જીવો, માતા તુજ દાન ઘણું જીવો, માતા તુજનો દાન ઘણું જીવો, માતા તુજ દાન ઘણું જીવો. તમ જીવને ઉપકારી રે સખી આજ બક્ષાણીએ પ્રભુ માતા તું જગતની માતા, પ્રભુ માતા તું જગતની દીપકને ધરનારી રે સખી આજ અનુપમતી વાળી, આજ અનુપમતી વાળી. રમતી ગમતી અમને સહેલી, રમતી ગમતી અમને સહેલી. દેહુ મળે આજ અનુપમતી વાળી, સખી આજ અનુપમતી વાળી.
छपन कुमारी दिशी आवे आय सुत नमिया आनंद अधि गोदरे अष्ट संवर्त वायु कचरो गौदके अष्ट कुमारी करे अष्ट कलसा भरे अष्ट दर्पण धरे अष्ट चामर धरे अष्ट पंखा लई चार रक्षा करे चार दीपक नहीं सिंहासन कंपरी तेरे समय इंद्र सिंहासन कंपरी तेरे समय इंद्र सिंहासन कंपरी तेरे समय इंद्र सिंहासन कंपरी जिन जनम्याजी जिन जनम्याजी जिन वेड़ा जननी करे तीन वेड़ा जी इंद्र सिंहासन हर हरे दाहिनो तर जीरे दाहिनो तर जी जेता जिन जन में दिशी नायक जीरे दिशी नायक जी सोहम ईशान अवसर बनो तदा चिंतेन्द्र मनमा कोण अवसर बनो जिन जन्मावधि नाण जानी जिन जन्मावधि नाण जानी हर्ष आनंद उपड्यो जन्मावधि नाण जानी हर्ष आनंद उपड्यो सादे घंट नादे घोषणा सुर में करे
સવિદેવી દેવા ઓ સવિદેવી દેવા જન્મ મહોત્સવ આવજો સુરગીરી વરે સવિદેવી દેવા જન્મ મહોત્સવ આવજો સુરગીરી વરે સવિદેવી દેવા જન્મ મહોત્સવ આવજો સુરગીરી વરે મસાબળીજી રે મસાબળીજી સુરવર કોળી આવી કે જન્મોત્સવજી રે જન્મોત્સવજી કરવા મેરું પર ચલે સોહમ પતિજી રે સોહમ પતિજી સોહમ પતિજી રે સોહમ પતિજી બહુ પરિવારે આવ્યા કે માએ જીને જીરે માએ જીને જી વાદી પ્રભુને વધાવ્યા માય જીને જીરે માય જીને જી વાદી પ્રભુને સદા ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો જેને જન્માવધિ દાન જાણી હર્ષ આનંદ ઉપન્યો આ ઇન્દ્ર મહારાજાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિ ભાવ ભરેલો છે એવું કહેવામાં આવે કે આ જંબુદ્વીપમાં આખા જંબુદ્વીપમાં પ્રભુ પ્રત્યેનો ઉત્કૃષ્ટ ભક્તિભાવ જો કોઈના હૃદયમાં રહેલો હોય તો તે ઇન્દ્ર મહારાજા છે અને ઇન્દ્ર મહારાજાને પ્રભુની સાચી ઓળખાણ છે અને એટલે જ જેવું આસન ડોલાયમાન થતાની સાથે ચિત્તમાં અવધિ જ્ઞાનનો ઉપયોગ મુક્તાની સાથે ક્ષત્રિય કુંડની ધન્ય ધરા પર ત્રિશલા મહારાણીની કુક્ષેથી પ્રગટ થયેલા પ્રભુ વર્ધમાન કુમારના દર્શન થતાની સાથે ઇન્દ્ર મહારાજાના 3.5 કરોડ રોમ વિકસ્વર થાય છે અને ઓમ નમો હતે ઓમ નમો હતે ઓમ નમો હતે એમ કરતા કરતા ઇન્દ્ર મહારાજા પોતાના સ્થાન પરથી ઊભા થઈ 7-8 ડગલા એ દિશામાં આગળ વધે અને એ દિશામાં આગળ વધીને નમુત્તુણમની મુદ્રામાં બેસીને બાળક નંદન જેવા વર્ધમાન કુમારની પ્રભુ વીરની સ્તવના કરે છે અને ઇન્દ્ર મહારાજાના નાભિકોશમાંથી 3.5 કરોડ રૂવાણામાંથી ઉત્પન્ન થયેલી સ્તવના એટલે સકરસ્તવ મહાસ્તોત્ર કાળની અનેક થપાટો લાગ્યા પછી પણ આજે આપણને એઝ ઇટ ઇઝ ફોર્મમાં આ ઇન્દ્ર મહારાજાની સ્તવના પ્રાપ્ત થઈ એ આપણું પરમ 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 સૌભાગ્ય છે અહીંયા ઇન્દ્ર મહારાજા વીર વિજયજી મહારાજા એટલો અદ્ભુત એક ઇન્દ્ર મહારાજાને જોવાનો આપણને આયામ આપે છે આસન ડોલાયમાન થયું એ પહેલાની ક્ષણ અને આસન ડોલાયમાન થયું પછીની ક્ષણ વચ્ચે એક લાઈન દોરી દીધી અમે આસન ડોલાયમાન થયું એ પહેલા ઇન્દ્ર સભાનું દ્રશ્ય શું હતું ઇન્દ્ર સભાનું દ્રશ્ય કેવું હોય આપણે ઘણું વાંચ્યું વિચાર્યું તો હશે કે ઇન્દ્ર મહારાજાને અપ્સરાઓ નાચતી હોય સુગંધી દ્રવ્યોની છોડો ઉછળતી હોય એવું કહેવાય કે 5 ઇન્દ્રિયના તમામ વિષયો ત્યાં મોજૂદ છે સાચી વાત છે 5 ઇન્દ્રિયના વિષયો ઉત્કૃષ્ટ પ્રમાણમાં ત્યાં જેને ઉત્તમ દ્રવ્યો કહેવાય એવા ત્યાં મોજૂદ છે અને એક અપેક્ષાએ ઇન્દ્ર મહારાજા એને માણી પણ રહ્યા છે પણ જે સમયે અવધિ જ્ઞાનનો ઉપયોગ મુકતા પોતાના ચિત્તમાં વર્ધમાન કુમારના દર્શન થતાની સાથે ઇન્દ્ર મહારાજાના ચિત્તમાંથી આખી ઇન્દ્ર સભા તુચ્છ બની જાય છે અને ઇન્દ્ર મહારાજા પોતાના સ્થાન પરથી ઊભા થઈ જાય અને હવે એ દિશામાં આગળ ચાલે છે અને હવે ઇન્દ્ર મહારાજાની નજર ક્યાં છે આ જ 5 ઇન્દ્રિયના વિષયો એક ક્ષણ પહેલા ઇન્દ્ર મહારાજા એને માણી રહ્યા હતા હવે આ 5 ઇન્દ્રિયના તમામ વિષયોમાંથી એક પણ વિષય ઇન્દ્ર મહારાજાને આકર્ષી શકતો નથી કારણ કે હવે ઇન્દ્ર મહારાજાની નજરમાં માત્ર ને માત્ર પ્રભુ વીર છે અને બાળક નંદન જેવા ભગવંતના દર્શન થતાની સાથે પોતાના ઇન્દ્રપણાને ધન્ય 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 માને છે અને પોતાનું 32 લાખ વિમાનના અધિપતિપણું 7 સેનાના સ્વામી છે 8 ઇન્દ્રાણીઓના સ્વામી છે અસંખ્ય દેવોના પોતે સ્વામી છે આ બધું જેને ઇન્દ્ર મહારાજાની આઈડેન્ટિટી કહેવાય એ તમામ આઈડેન્ટિટી ત્યાં ઇન્દ્ર મહારાજા મૂકી દે છે અને બાળક જેવા બની અને આ પ્રભુ હજુ તો ભગવાન કેટલા છે આટલા નાના
અને એ બાળક નંદન જેવા ભગવંતને જોઈને ઇન્દ્ર મહારાજા અનાથ ના થાય, અનાથ ના થાય, અનાથ ના થાય કહે છે કે હે મહાપુરુષ, તમે મારા નાથ છો, તમે જન્મ આ પૃથ્વી ઉપર અવતરણ લઈને મારા જેવા અનાથને સનાથ બનાવ્યો. હું તમને એક પ્રશ્ન પૂછું, આ ઇન્દ્ર મહારાજા અનાથ કહેવાય કે સનાથ કહેવાય? જેની પાસે 32 લાખ વિમાનો છે એને અનાથ કહેવાય? વજ્ર જેના હાથમાં છે, 7 સેનાના અધિપતિ, અસંખ્ય દેવો જેની સેવા કરી રહ્યા છે, એવા ઇન્દ્ર મહારાજ અનાથ કેવી રીતે કહેવાય? પરંતુ ઇન્દ્ર મહારાજા પ્રભુના અંતરંગ સ્વરૂપને જાણે છે અને આ તો માત્ર પુણ્યનો વૈભવ છે એ જાણે છે અને પ્રભુના ચરણોમાં ઝૂકીને ઓમ નમો રતે, ઓમ નમો રતે, ઓમ નમો રતે. અને ઇન્દ્ર મહારાજા ત્યાંથી સુઘોષા ઘંટનો નાદ કરાવે અને સમગ્ર દેવલોકમાં બધાને આમંત્રણ આપે. શું આપે? સવિ દેવી દેવા જન્મ મહોત્સવ આવજો સુરગીરી વરે. અને બધા દેવદેવોને આમંત્રણ આપી અને હવે ઇન્દ્ર મહારાજા જાય છે પ્રભુની જન્મપુરીમાં. પ્રભુની જન્મપુરીમાં જાય, પ્રથમ ઇન્દ્રાણી પ્રવેશ કરે અને માતાને ઓળખાણ આપે. ઇન્દ્ર મહારાજા પ્રવેશ કરે, 3 પ્રદક્ષિણા આપે અને ઇન્દ્ર મહારાજા માતાની સ્તુતિ કરે છે કે હે જગત કલ્યાણી, ત્રૈલોક્ય સુંદરી, ત્રિભુવન શંકરી માતાજી, તમે પુણ્યવંતી છો, તમે ભાગ્યવંતી છો, તમે સૌભાગ્યવંતી છો, તમે યશવંતી છો, તમે ગૌરવવંતી છો. જગતના મહાન જ્યોતિર્ધર એવા તીર્થંકર ભગવંતને જન્મ આપીને હે માતાજી, તમે જગતની મહાન માતાના બિરુદને ધારણ કર્યું છે. અને ઇન્દ્ર મહારાજા માતાની સ્તુતિ કરીને પંચરૂપને ધારણ કરતા ઇન્દ્ર મહારાજા મેરુ પર્વતના શિખર ઉપર જાય. એ સમયે મેરુ પર્વતના શિખર ઉપર પાંડુક વનમાં કોટી દેવો પ્રભુના આગમનની રાહ જોઈને ઊભા હોય અને એ વખતે દૂરથી પંચરૂપને ધારણ કરતા ઇન્દ્ર મહારાજાને આવતા જોઈને એમના હાથમાં રહેલા બાળક નંદન જેવા ભગવંતના મુખનું પ્રથમ દર્શન થતાની સાથે આખા મેરુ પર્વત પર રહેલા તમામ દેવ ઓમ નમો અરહતે, 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 ઓમ નમો અરહતે. સાંભળીજી રે સાંભળીજી, સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી, જન્મ મહોત્સવજી, કરવા મેરુ પર ચલે, સોહમ પતિજી રે સોહમ પતિજી, બહુ પરિવારે આવ્યા. માએ જીને જીરે, માએ જીને જી, વાલી પ્રભુને વધાવ્યા. વધાવી બોલે રત્ન કુક્ષી ધારીને તુજ સુત તણો, હું સક્ર સોહમ નામે કરશું જન્મ મહોત્સવ અતિ ગણો. એમ કહી જીન પ્રતિબિંબ સ્થાપી પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે સુરગીરી આવ્યા વહી. દેવ દેવી નાચે હર્ષ સાથે સુરગીરી આવ્યા વહી. દેવ દેવી નાચે હર્ષ સાથે સુરગીરી આવ્યા વહી. મેરુ ઉપર જીરે, મેરુ ઉપર જી, મેરુ બેસીજી, સકરે જીન ખોડે હરિ કે સતજી રે, હરિ કે સતજી, બીજા બિહાવી મળ્યા. અરહત મહાપૂજનમાં છેલ્લા દિવસે પ્રભુનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજાએ કેવી રીતે કરેલો તાદ્રશ વર્ણન 19 શ્લોકોમાં એનું વર્ણન લખ્યું છે. અને એમાં વચ્ચે એક ઘટના એવી આવે છે
બક્ષાડી એમાં એક ઘટના એવી આવે છે કે ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર મહારાજા ભગવંતને ખોળામાં લઈને બેઠા છે. હજુ અભિષેકનું કાર્ય શરૂ નથી થયું અને કોટી દેવો ત્યાં એકઠા થયા છે. અને એ કોટી દેવો ઇન્દ્ર મહારાજાને પ્રશ્ન કરે છે કે હે ઇન્દ્ર મહારાજા, આપના ખોળામાં રહેલા આ મહાપુરુષ કોણ છે? અને એ વખતે ઇન્દ્ર મહારાજા જવાબ આપે છે કે મારા ખોળામાં રહેલા મહાપુરુષના ગુણોનું વર્ણન કરવાને હું સમર્થ નથી. સાક્ષાત બ્રહ્મા અસંખ્ય વર્ષો સુધી 1000 મુખથી આ પ્રભુના ગુણોનું વર્ણન કરે તો આયુષ્ય પૂર્ણ થઈ જાય, પણ આ પ્રભુના ગુણોનું વર્ણન કરવાને સમર્થ નથી. છતાં પણ તમારા સૌની ઉત્કંઠા જોઈને આ પ્રભુના ગુણોનું હું વર્ણન કરું છું, એ તમે સાંભળો. અને એ વખતે ઇન્દ્ર મહારાજા પ્રભુના અનંત ગુણોનું વર્ણન કરે છે. મહાવીર, મહાધીર, મહાગંભીર, મહામહેશ્વર, મહામુનિ પુંગવ, મહાસત્વવંત, ક્ષમાવંત, શીલવંત, ભાગ્યવંત, દાનવંત, દયાવંત, જગતના ઉપકારી, પરમ ઉપકારી, નિષ્કારણ પ્રેમ કરનારા હે પરમાત્મા, સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વભૌમ ચક્રાધિપેશ્વર, યોગીન્દ્ર ચૂડામણી, મુનિન્દ્ર મુકટમણી, યતીન્દ્ર શિખામણી, મુનિરાજ માનસો, આવા અનેક ગુણોથી જગતના બાંધવ, જગતના ગોપ, મહામહાન, મહાસાર્થવા, મહાનિયામક, અભયને આપનારા, ચક્ષુને આપનારા, માર્ગને આપનારા, બોધને આપનારા, ધર્મને આપનારા, દેશનાને આપનારા, આવા અનેક ગુણોથી ઇન્દ્ર મહારાજા પોતાના ખોળામાં રહેલા ભગવાનના અનંત ગુણોનું વર્ણન કરે છે. અને છેલ્લે કહે છે કે હે દેવો, હે ઇન્દ્રો, હે નરેન્દ્રો, હે સુરેન્દ્રો, આજે આપણું મહાન ભાગ્ય જાગૃત થયું છે. આવા પરમાત્માનો જન્મ મહોત્સવ કરવાનું પરમ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. માટે જરા પણ પ્રમાદ ના કરશો અને પોતાની સગળી સંપત્તિ વિકુરવીને આ જીનેશ્વર ભગવંતના જન્મ મહોત્સવમાં આપણે બધા સાથે જોડાઓ. અને એ વખતે મળ્યા 64 સુરપતિ ત્યાં કરે કળશ અડજાતીના. મળ્યા 64 સુરપતિ ત્યાં કરે કળશ અડજાતીના. ગદાદી જળ તીર્થ ઔષધિ રૂપ વળી બહુ ભાતીના. અરે ગદાદી જળ તીર્થ ઔષધિ રૂપ વળી બહુ ભાતીના. અચ્યુતપતિએ હુકમ કીધો, અચ્યુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવાસવે, સાંભળો દેવાસવે. જલજ ગંગા નીર નામ જટિત જીન જન્મ મહોત્સવે. શિર જલજ ગંગા નીર નામ જટિત જીન જન્મ. અને એ વખતે અચ્યુતે ઇન્દ્ર મહારાજાના હુકમ થતાની સાથે કોટી દેવોમાંથી અચ્યુતેન્દ્ર મહારાજા હુકમ કરે. અને ત્યારે કેટલાક દેવો ગંગા, સિંધુ, નર્મદા, કાવેરી, સુવર્ણકુલા, રત્નકુલા, સુવર્ણકુલા, ઋતુકુલા વગેરે નદીઓના જળ લેવા માટે જાય. કેટલાય દેવો 7 સમુદ્રોના જળ લેવા માટે જાય. કેટલાય દેવો માગધ, વરદાદી તીર્થોના જળ લેવા માટે જાય. કેટલાય દેવો વિવિધ પ્રકારની ઔષધિઓના ચૂર્ણો લેવા માટે જાય. કેટલાય દેવો હીરાના, મણીના, માણેકના, રત્નના બનેલા કળશો લેવા માટે જાય. કેટલાય દેવો નંદનવનના 6 ઋતુના પુષ્પો લેવા માટે જાય. અને બધી જ સામગ્રી હાજર થાય. અને એ વખતે પ્રભુના જન્મ મહોત્સવનો હુકમ થાય. અને એ વખતે સુર સાંભળીને સૌ ચારિયા માગધ વરદામે ચલિયા. માત્ર ગંગા આવે નિયમલ જળ તરસ નવરાવે. તીરથ જળ ઔષધિ લેતા વળી ક્ષીર સમુદ્રે જાતા. જળ કલસા બહુલ ભરાવે, એ ફૂલ ચંકેરી થાળા લાવે. સિંહાસન ચામર ધારી, એ ધૂપ ધાર કેવી સારી. સિદ્ધાંતે ભાખ્યા જે હા ઓમ
સાધિક સહુથી હઠાવે ભક્તે પ્રભુના ગુણ ગાય સુર સાંભળીને સૌચારિયા માગદવર નામે ચડિયા. અને એ વખતે કોટાનું કોટી કળશો 1,60,00,000 કળશોથી પ્રભુના અભિષેક ચાલુ થાય. શાસ્ત્રકાર મહર્ષિઓ આખા વીર વિજયજી મહારાજા આખા મેરુ પર્વતનું દ્રશ્ય જોવે છે અને એ દ્રશ્ય જોતા 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 એમની નજર પ્રભુના મુખ ઉપર પડે છે. આ વિશ્વની અમરીશભાઈ જે વિભૂતિઓ કહેવાય એવી 64 વિભૂતિઓ જેની ઉપર કોઈ નથી, એવી 64 વિભૂતિઓ જેના ચરણોમાં બાળક બનીને આળોટી રહી છે. રાજા આળોટે તો પ્રજા તો સહજ છે કે કોટાનું કોટી દેવો ભગવાનની ભક્તિમાં જોડાયા છે. જેને જે ચેષ્ટા આવડતી હોય ને એ ચેષ્ટાથી ભક્તિ કરી છે. કોઈકને ગાતા આવડે તો ગાય, કોઈકને વાજિંત્ર વગાડતા આવડે, કોઈકને ઝામર પેલા જોર જોરથી વગાડતા આવડે. કેટલાક દેવો હું 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 ના હુંકાર દ્વારા ભક્તિ કરે, કેટલાક દેવો ઠેકડા મારીને પ્રભુની ભક્તિ કરે. એ રોમે રોમમાં એવો આનંદ પ્રગટ્યો છે આ પ્રભુના દર્શન થતાની સાથે કે દેવો ગાંડા ઘેલા બનીને આ પરમાત્માના જન્મ મહોત્સવમાં જોડાયા છે. ત્યારે શાસ્ત્રકાર મહર્ષિભાઈ એક આપણને એક નવી દોરવણી નવી દિશા આપે છે અને એક પ્રશ્ન મૂકે છે અહીંયા કે 24/24 ભગવાનના જન્મ મહોત્સવ મેરુ પર્વતના શિખર ઉપર પાંડુવનમાં અતિ પાંડુબલા શિલા ઉપર રહેલા શાશ્વતા સિંહાસનમાં જ થાય. અને 24/24 ભગવાનનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજ અને શકરેન્દ્ર મહારાજા જ કરે. તો પ્રશ્ન મૂકે કે 24/24 ભગવંતમાંથી સૌથી વધારે આનંદ કયા ઇન્દ્ર મહારાજાને થાય? 24/24 ઇન્દ્ર મહારાજાની સંપત્તિ તો એક સરખી છે. કોઈકને 32 લાખ કે કોઈકને 31 લાખ એવું તો છે નહીં. બધાની શક્તિ સરખી. તો પ્રશ્ન કેમ મૂક્યો એમણે મૂક્યો કે 24/24 ભગવાનમાંથી કયા ભગવાન વખતે ઇન્દ્ર મહારાજને વિશેષ આનંદ આવ્યો? ત્યારે શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે અજીતનાથ ભગવાનના સમય વખતે જે ઇન્દ્ર મહારાજા હાજર હતા એ ઇન્દ્ર મહારાજાના આનંદનો કોઈ અવધિ નથી. અનહદ આનંદ એમને ઉત્પન્ન થયો છે. એનું કારણ બતાવતા શાસ્ત્રકાર મહર્ષિઓ આપણને કહે છે કે ઇન્દ્ર મહારાજનું આયુષ્ય કેટલું? 2 સાગરો. કેટલું? 2 સાગરો. પરમાત્મા ઋષભદેવ સ્વામીનો ભગવાનનો જન્મ થયો અને પરમાત્મા અજીતનાથ ભગવાનનો જન્મ થયો. એ બે વચ્ચેનું આંતરું કેટલું? 50 લાખ કરોડ સાગરો. કેટલું? 50 લાખ કરોડ સાગરો. એટલે 50 લાખ કરોડ સાગરો માં કેટલા ઇન્દ્ર મહારાજા આવીને ચાલ્યા ગયા? 25 લાખ કરોડ ઇન્દ્ર મહારાજાની સીટ ઉપર આવ્યા, પણ પ્રભુનો જન્મ મહોત્સવ કરવાનું સૌભાગ્ય ના મળ્યું અને ત્યાંથી આવીને ચવી ગયા. અને જે વખતે અજીતનાથ ભગવાનના જન્મ વખતે જે ઇન્દ્ર મહારાજા બેઠા છે વિચાર મારી ઉપર 25 લાખ કરોડ ઇન્દ્ર મહારાજા આ સીટ ઉપર આવીને જતા રહ્યા છે, જેમને પ્રભુના અભિષેકનું સૌભાગ્ય ના મળ્યું. હું કેવો પરમ સૌભાગ્યશાળી કે આ જ સમયે હું ઇન્દ્રપણામાં હાજર છું અને મને મારા પરમાત્માનો જન્માભિષેક કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને પછી શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે અજીતનાથ ભગવાનના જન્મોત્સવ કરતી વખતે ઇન્દ્ર મહારાજ જે ઉત્કૃષ્ટ ભક્તિનો પરિણામ ઉત્પન્ન થયો, એવા ઉત્કૃષ્ટ ભક્તિના પરિણામથી આજે આપણે આ પરમાત્માનો અભિષેક. અને છેલ્લે આ તમે ભક્તિ મળ્યા કહી દેવા અને હવે પરમાત્માના અભિષેકની આખી વાત ચાલે. અને એ અભિષેક જ્યારે કરોડો કળશો વડે કરતા મહા અભિષેકને ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. અને 64 ઇન્દ્ર મહારાજા 1,60,00,000 કળશોથી, એટલે કેવી શ્રેણી બંધાય આખી અમરીશભાઈ, કેવી શ્રેણી? ઇન્દ્ર મહારાજા આ અભિષેક કરી રહ્યા છે. હવે એક અભિષેક ઘડો ખાલી થયો નીચે મૂકીને બીજો લેવાનો એવું ના હોય. એમનો ઘડો સતત ભરાયા જ કરતો. એટલે એક ઇન્દ્ર મહારાજની પાછળ બીજા દેવો ભરતા હોય, એની પાછળ ત્રીજો દેવ ભરતો હોય, એની પાછળ ચોથો દેવ, આમ આખા શ્રેણીઓ મંડાઈ હોય કળશોની. અને એ ઇન્દ્ર મહારાજા ભગવંતનો અભિષેક કરી રહ્યા છે. અને એ વખતે ઈશાન ઇન્દ્ર કહે મુજો આપો પ્રભુને ક્ષણ અતિરેકો તવ તસ ખોળે ઠવેર યાને ઋષભ રૂપ કરી સંગ જળે ભરી. પિયુષભાઈ, હું તમને એક વાત પૂછું. ઓફિસમાં 100-200 માણસો સ્ટાફ હોય
અને કોઈ ગુરુ ભગવંત પધારવાના હોય અને ગુરુ ભગવંત જે ઓફિસના જે ટેબલ પર કે જે ખોળામાં બેસવાના હોય ત્યાં કચરો વાળવાનો હોય તો શું કરીએ આપણે? શું કરીએ? શું 200 માણસનો સ્ટાફ આમ હાજરા હજુર ઊભો છે, શું કહીએ કે ભાઈ તું આ વાળી લેજે, હમણાં મારા ગુરુ ભગવંત પધારવાના છે? આ ઇન્દ્ર મહારાજાની ભક્તિને સમજવી આપણા માટે બહુ અઘરી છે, બહુ દૂર છે આપણે આ બધી ભક્તિથી. ઇન્દ્ર મહારાજા કોટાનું કોટી દેવોના સ્વામી છે અને છતાં પણ આ પ્રભુની સામે નાના બાળક જેવા બનીને પશુ જેવા પોતાનું રૂપ ધારણ કરે છે અને કહે છે કે આ તવ ઋષભ રૂપ કરી સંત જડે ભરી નવણ કરે પ્રભુ અંગ. અને એ વખતે ઇન્દ્ર મહારાજા આપણને કદાચ એવો ખ્યાલ છે કે બે ઋષભનું રૂપ ધારણ કરે છે, પણ 4 ઋષભનું રૂપ ધારણ કરે. અને કેવી રીતે 4? વચ્ચે પ્રભુ બેઠા છે ઈશાન ઇન્દ્રના ખોળામાં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં 4 ઋષભનું રૂપ કરે છે. 4 ઋષભના શિંગડા કેટલા? 8 શિંગડા. અને એ 8 ઉર્ધ્વગામી એવા શિંગડામાંથી 8 ધારાઓ નીકળે અને 8 ધારાઓ એક પોઈન્ટ ઉપર ભેગી થાય. એ પોઈન્ટ એટલે પ્રભુના બ્રહ્મરંધ્રની એક્ઝેક્ટ ઉપરનું પોઈન્ટ. અને ત્યાં 8 ધારાઓ ભેગી થઈને સીધો ધોધ પ્રભુના બ્રહ્મરંધ્ર ઉપર પડે. આ ઇન્દ્ર મહારાજાની ભક્તિ છે. અને આખા આત્મ ભક્તિના સ્તોત્રનું ઉચ્ચારણ કરતા છેલ્લે વિરવિજયમાં આપણને છેલ્લું એક આ પ્રભુની એક્સ્ટ્રીમ હાઈટ જેને કહેવાય એ બતાવે છે કે આખો ઇન્દ્ર મહારાજા મહોત્સવ, જન્મ મહોત્સવ ચાલી રહ્યો છે. એ વખતે મારા તુરતના જન્મેલા બાળક નંદન જેવા ભગવંત શું કરી રહ્યા છે? અને એ વખતે વીર વિજય મહારાજા ફરીથી એ પ્રભુને જોવા માટે ત્યાં પહોંચી જાય છે. અને પ્રભુને જોઈને વીર વિજયજી મહારાજા કહે છે કે બાળક નંદન જેવા ભગવંત ખુલ્લી આંખે આખું દ્રશ્ય જોઈ રહ્યા છે. આપણને એમ લાગે છે કે પ્રભુ આખું દ્રશ્ય જોઈ રહ્યા છે, પણ એ જ ક્ષણે પ્રભુ પોતાના ચિત્તને પરમાણુ જેવું સૂક્ષ્મ બનાવીને પોતાના આત્મ સ્વરૂપમાં લીન છે. એવા પરમાત્માની સેવા ભક્તિ કરવાનું સૌભાગ્ય 48 મિનિટમાંથી 4 મિનિટ પણ ચિત્તની નિર્મળતા આપણને પ્રાપ્ત થતી નથી. એવા અમારા બાળક નંદન જેવા ભગવાન વીર પ્રભુ એ હજુ તુર્તનું જન્મેલું બાળક કહેવાય, જેને 24 કલાક પણ હજુ પૂર્ણ થયા નથી. અને પ્રભુની આ અવસ્થા બસ પ્રભુને કહે કે હે પ્રભુ, કદાચ મારું એવું સામર્થ્ય નથી, 18 પાસ સ્થાનકથી મારી મલિન હાલત છે, પણ પ્રભુ તું મહાન છે એનું શું? હું મારી પામરતા તો મેં સ્વીકારી છે. કદાચ આપણને નીચે જઈને કોઈ કહેશે પણ ખરું કે ભાગશાળી તને આ પ્રભુના સમોસરમાં કોઈ પેસવા પણ નહીં દે, આ જીવનમાં એવા કાર્યો કર્યા છે, ત્યારે એને કહેજો કે ભાઈ મારા સામર્થ્યથી મારે પ્રભુના સમોસરમાં નથી જવાનું. હું તો કેવો છું જગતને પણ ખબર છે, મને પણ ખબર છે, પણ મારા પ્રભુ મહાન છે. તિન્નાણમ તાર્યાણમ તિન્નાણમ તાર્યાણમ તિન્નાણમ તાર્યાણમ. પ્રભુ આપ તરેલા છો એટલે અમે તમને ભગવાન નથી કહેતા, પણ આપ તારનાર છો માટે અમે આપને ભગવાન કહીએ છીએ. બસ આ એક ગુણ તિન્નાણમ તાર્યાણમ તિન્નાણમ તાર્યાણમ તિન્નાણમ તાર્યાણમ, આ એક ગુણ જો આત્મસાત થઈ જાય તો આ પ્રભુના શ્રી ચરણોમાં મસ્તક મૂક્યા સિવાય આપણે રહી ન શકીએ. બસ આખા સ્નાત્ર મહોત્સવ દરમિયાન ઇન્દ્ર મહારાજાની અનન્ય ભક્તિને આપણે સ્વીકારીશું. વીર વિજયજી મહારાજાએ પ્રભુને જે સ્વરૂપે જોયા છે એ વીર વિજયજી મહારાજાને કહીશું કે હે વીર વિજય મહારાજા, આપનો અનન્ય ઉપકાર આજના દિવસે મારી પર કે પ્રભુના આ સ્વરૂપના મને આપે દર્શન કરાવ્યા. અને છેલ્લે ઇન્દ્ર મહારાજા હવે પ્રભુનો જન્મ મહોત્સવ કરી રહ્યા છે. એ સ્તોત્ર દ્વારા આપણે વિરામ લઈશું. ચાલો બધા અભિષેકની ધારામાં જોડાઈએ. આત્મ ભક્તિ મળ્યા કે દેવા કેતા નારી બેયા વડી નિજ કુળવત ધરની ધન સખાય. ચોરી સવ્યંતન ભુવન પતિના વૈમાનિક સુર આવે, અચ્યુત પતિ હુકમે ધરી કર સારી હાને નવરાવે. આપણે મહાવીર સ્વામી ભગવાનના જીવનમાં એક ઘટના આપણે સાંભળી છે કે પ્રભુના ચરણના અંગૂઠાથી આખો મેરુ કંપાયમાન થાય છે. અરધ મહાપૂજનમાં આખું એનું વર્ણન આવે છે કે આ પ્રભુના અંગૂઠા દ્વારા આખો મેરુ સોનાનો મેરુ કહેવાય. અને એ વખતે મહાપુરુષોનું પ્રેક્ષા કરે છે કે અનંત તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ આ પાંડુક વનમાં અતિ પાંડુક શિલા ઉપર રહેલા શાશ્વત સિંહાસનમાં થયો છે.
માટે આજ સુધી મેરુ પર્વતને પ્રભુ આપણો સાક્ષાત સ્પર્શ આજ સુધી પ્રાપ્ત થયો નથી, પરંતુ અત્યંત કરુણાવંત હૃદયવાળા પ્રભુ વીરે જે સમયે પોતાના જમણા પગના ચરણના અંગૂઠા વડે આ મેરુ પર્વતનો સ્પર્શ કર્યો, એ સમયે આનંદમાં આવેલો મેરુ પર્વત જગતના જીવોને સોનાના શિખરોનું જાણે દાન આપતો હોય એવો શોભી રહ્યો છે. ઓ અડજાતી ગણસા પ્રત્યેકે અઢ સહસ પ્રમાણો 64 સહસ હુઆ અભિષેકે અભિષેક ગુણ કરી જાણો 60 લાખ ઉપર એક કોડી પડસાનો અધિકાર 62 ઇન્દ્ર તણા કે 62 લોક પાલના હવે ઇન્દ્ર મહારાજા અમરીશભાઈ અદ્ભુત અનુપ્રેક્ષા બીજી આમાં અનુપ્રેક્ષા એવી વસ્તુ છે, મહાપુરુષો પ્રભુને એવા જુદા જુદા સ્વરૂપે જોઈ જાય આપણને આશ્ચર્ય થઈ જાય. ઓહો, પ્રભુ આવી રીતે પણ આપણે જોઈ શકાય. સંશય કોને થયો છે? કોને? મહાપુરુષે આખી અનુપ્રેક્ષા જુદી કરી અને કહે છે કે ઇન્દ્ર મહારાજાને સંશય નથી થયો, કોઈ સામાન્ય દેવને સંશય થયો છે. જો ઇન્દ્ર મહારાજાને સંશય થયો હોત તો ઇન્દ્ર મહારાજે આટલી તૈયારી જ ન કરી હોત. આટલા માગધ વરદાદી તીર્થોના જળ આટલા આમ, હવે કળશના માપ તો ખબર છે આપણને, 25 યોજન ઊંચો, 12 યોજન પહોળો, 12 યોજન લાંબો, અને એક નાળચાનું એનું જે પેલું હોલ હોય એ 1 યોજન એટલે 12 કિલોમીટર લાંબુ. તો ખાલી નાળચાનું માપ છે, એમાંથી કેવો ધોધ જેવો એવો 1 નહીં, 2 નહીં, 5 નહીં, 1000 નહીં, 10,000 નહીં, કેટલા 1,60,00,000 કળશથી આ તૈયારી કોણે કરી? ઇન્દ્ર મહારાજ. જો એમને સંશય હોત તો આ તૈયારી કરી ન શક્યા હોત. એટલે સામાન્ય દેવને ત્યાં સંશય થાય છે તો પછી પ્રશ્ન આપણને એ થાય તો ઇન્દ્ર મહારાજા પ્રભુની માફી કેમ માંગે છે? ઇન્દ્ર મહારાજા પરમ 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 ઔચિત્યના સ્વામી છે. એ કહે છે કે મેં આ તૈયારી કરી એના કારણે કોઈક દેવને આ સંશય થયો, માટે હે પ્રભુ હું આપની ક્ષમા યાચના માંગુ છું. વાહ, આ ઇન્દ્ર મહારાજાના આ હૃદયને જાણીએ ત્યારે આમ આખું અરમાન ઉતરી જાય આપણા કે વાહ વાહ, ઇન્દ્ર મહારાજાના હૃદયમાં પ્રભુ પ્રત્યે કયો ભાવ છે. ભૂલ કોઈકે કરી છે, પણ મારા મેં જે આ આખો જન્મ મહોત્સવનું આયોજન કર્યું એના કારણે કોઈક જીવને સંશય ઉત્પન્ન થયો, માટે હે પ્રભુ હું આપની ક્ષમા, આપની આશાતનાનું આમ પાપ મને બંધાયું, માટે પ્રભુ આપની ક્ષમા યાચના કરું છું. અને આગળ ચંદ્રની પંક્તિ 66 રવિ શ્રેણી નર લોકો ઓ ગુરુ સ્થાનક સુર કેરો એક સામાયિક નો એકો સોહમપતિ સાનપતિની ઇન્દ્રાણીના 16 અસુરની 10 ઇન્દ્રાણી નાગની માર કરે કલ્લોલ સંવંતર ઇન્દ્રની 14 સદા 3 નો એકો હર ખડગપતિ અંગ રક્ષક કેરો એક સુવિવેકો પરચૂરણ સુરનો એક છેલ્લો 250 અભિષેકો અરે ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો પ્રભુને ક્ષણ અતિરેકો તવ તસ ખોળે સોહમપતિ બાન રહુંગે વૃષભ રૂપ કરી સંગ જડે વળી નવન કરે પ્રભુ અંગે પુષ્પાદિક પૂજીને છાંટે કરગે સંગરોને હે મંગળ દીવો આરતી કરતા સુરવર જય જય બોલે. અને હવે વીર વિજયજી મહારાજા આપણને છેલ્લી અનુપ્રેક્ષા કરીને કહે છે કે 1,60,00,000 કળશોથી આ જે પ્રભુના અભિષેક થયા, નાયગ્રા ફોલ્સ કઈ નથી બક્ષાડીની સામે.
અગણિત નાયગ્રા ફોલ્સ ભેગા થાય ને તો પણ આ અભિષેકના જળને આંબી ન શકે એવું ધડ 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 ધોધની જેમ મેરુ પર્વતના ગિરિશૃંગો પરથી આ નવણ જળ જ્યાં સુધી પ્રભુનો સ્પર્શ નથી થયો ત્યાં સુધી એને ભાગવત કરતા આદિનું તીર્થનું જળ કહેવામાં આવે છે. જે ક્ષણે એ જળ પ્રભુના સ્પર્શ પામ્યા પછી એને નમણ જળ કહેવામાં આવે છે. અને એ નમણ જળનું શું થતું હશે ત્યારે શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે મહાવીર સ્વામી ભગવાન પછી આ 24 પૂર્ણ થઈ, 5મો આરો, એના પછી 6ઠો આરો, એના પછી ફરીથી ઉત્તરપીણી કાળ શરૂ થશે, એમાં 6ઠો આરો અને 5મો આરો. આ તમામ જે આરાઓ જે પસાર થશે આખી જમીન બંજર જેવી સૂકી ભઠ્ઠ થઈ ગઈ હશે. અને એ વખતે ત્યાંના કોઈ અનાજ ઉગતું નહીં હોય, કોઈ ધાન્ય પાકતું નહીં હોય, ત્યાંના જીવો માંસાહાર કરીને જીવતા હશે. અને જે વખતે ઉત્તરપીણી કાળમાં આવતી 24ના પ્રથમ તીર્થંકર ભગવંત પદ્મનાભ સ્વામી ભગવંતનો જે સમયે જન્મ થશે અને એ વખતે શક્કરેન્દ્ર મહારાજા 1,60,00,000 કળશોથી એ પદ્મનાભ સ્વામીનો એટલે કે સૈનિક મહારાજાના જીવનો જે વખતે અભિષેક કરશે એ અભિષેકનું ધોધ રૂપે નીચે આવેલું જળ જંબુ દ્વીપમાં નીચે આખા જમીનોમાં ફેલાઈ જશે. અને એ જળનું સિંચન થવા દ્વારા એ જમીન ફળદ્રુપ બનશે. અને એ ફળદ્રુપ બનેલી જમીનમાં ધન ધાન્યથી પરિપલ્લવિત થશે. અને એ ધાન્ય એ વખતના જીવો જે પણ કોઈ આરોગ હશે એને પરમ ધન્યતાનો અનુભવ થશે અને આખી સૃષ્ટિ ફરીથી નવું પલ્લવિત થશે. આવા પ્રભુનો જન્માભિષેક ભેરી મંગળ તાળ બજાવત વડિયા જગર ધારી એ ચરણી કર માતાને સોંપી એની મેં વચન ઉતારી. પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો, અમ સેવક આધાર રે, અમ સેવક આધાર રે. પંચદા વિરંબારી કથાપી પ્રભુ ખેલાવણ હાર રે, પ્રભુ ખેલાવણ હાર રે. 32 કોડી કનક મણિ માણિક વસ્ત્રની વૃષ્ટિ કરાવે. અરે પૂરણ હર્ષ કરે વા કારણ દીપ નદી સ્વર જાવે. અને 28 ઉત્સવ દેવા નિજ નિજ કલ્પ સધાવે. દીક્ષા કેવલ ને અભિલાષે, દીક્ષા કેવલ ને અભિલાષે, દીક્ષા કેવલ ને અભિલાષે. નિત નિત હે નિત નિત હે નિત નિત જીન ગુણ ગાવે, હે નિત નિત જીન ગુણ ગાવે. તબ જય સરસિંહ સુરીશ્વર કેરાશીષ વડેરા, સત્ય વિજય પન્યાસ પડે કપૂર વિજય ગંભીરા. હિમા વિજય દસ સુજ વિજયના શ્રી શુભ વિજય સમાયા. પંડિત વીર વિજય શિષેજીના, પંડિત વીર વિજય શિષે જન્મ મહોત્સવ ગાયા. ઉત્કૃષ્ટા 170 સમૃદ્ધ વિચરે વિશા. અનાગત કાળ અનંતા તીર્થંકર જગદીશ. સાધારણ એ કળશ જગાવે, સાધારણ એ કલશ જગાવે. શ્રી શુભ વીર સભાઈ, શ્રી શુભ વીર સભાઈ. મંગળ લીલા શુભ પ્રભાવે, મંગળ લીલા શુભ પ્રભાવે, મંગળ લીલા શુભ પ્રભાવે, લીલા સફળ ભાવે, મંગળ લીલા સુખ ભરમાવે. ગણ લીલા સુખ ભર પાવે. ઘર ઘર હર્ષ વધાઈ, ઘર 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 હર્ષ વધાઈ. ઘર ઘર હર્ષ વધાઈ, ઘર ઘર હર્ષ વધાઈ મેરે વાલે. ઘર ઘર હર્ષ વધાઈ. મંગળ લીલા વધાઈ રે, ઘર ઘર હર્ષ વધાઈ. बोल शांतिनाथ भगवान की, जिन शासन देव की।
કી કરશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે કરશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા તારા અંગ અંગના સ્પર્શે ખળખળ થઈને હું નાચું તારી અભિષેક પૂજામાં હું એ જ વિચારે રાચું આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે સ્પર્શ તમારો પામી સ્વામી મેરું પણ ભીંજાશે દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે સ્પર્શ તમારો સ્વામી સ્વામી મેરું પણ ભીંજાશે અભિષેકની રંગ છટાઓ તવ મસ્તક ઉપર વહેતી દેવની આંખો જાણે અનિમેષ રહેતી આ ધારા તો
પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. ધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું. રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું. સૂર્ય ઉદયના તેજે ચમકે મુકડું તારું રૂપાળું. રોજ પરોઢે જળની ધારા થઈને ચરણ પખાડું. સૂર્ય ઉદયના તેજે ચમકે મુકડું તારું રૂપાળું. લઈ આવું મેઘ સવારી, ભરી આવું જળની જારી. પક્ષાલ પૂજામાં આજે લાવું કળશો શણગારી. આ ધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. ધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. સોના રૂપાના કળશે પ્રભુને નવરાવું હર્ષે. પાવન નદીઓના પાણી તે બોલાવ્યા છે તાણી. આ ધારા તો સમકિતની માળા છે, પ્રભુજી તો પ્યારા છે. ધારા તો સમકિતની માળા છે, પ્રભુજી તો પ્યારા છે. મારા છે. પ્યારા છે. અંતરમાં ના સમાય રે, અંતરમાં ના સમાય રે. હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. અંતરમાં ના સમાય રે, અંતરમાં ના સમાય રે. એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. આંખોમાં છલકાય રે, હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. રાખી છે એક મેં તો તમામ માટે લાગણી, રાખી છે એક મેં તો તમામ માટે લાગણી. જીવન ભર સાથે રહેવાની છે માંગણી, જીવન ભર સાથે રહેવાની છે માંગણી. હૈયું આ હર ખાય રે, હૈયું આ હર ખાય રે.
વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. તમને વાલા ના પધરાવું તો હું સેવક શાનો. લાગણીઓના દ્વાર ખુલ્યા છે લંબાવ્યો મેં હાથ. લાગણીઓના દ્વાર ખુલ્યા છે લંબાવ્યો મેં હાથ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ના આવે તો મન મંદિર સોનો સોનો ભાસે. તું ના આવે તો મન મંદિર સોનો સોનો ભાસે. તું જો આવે મંદિરમાં તો રોજ દિવાળી થાશે. હૈયો મારું વાટ જુએ છે સાંભળજો ને સાધ. હૈયો મારું વાટ જુએ છે સાંભળજો ને સાધ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. આંખ મીચું કે ઉઘાડી રાખું
તમારું દર્શન થાતું. આંખ મીચું કે ઉઘાડી રાખો તમારું દર્શન થાતું. છોને આવે દુઃખ હજારો તમને રાજી રાખો. પ્રભુ તમારી નેહ નજરથી ઉદય થશે રળિયાત. પ્રભુ તમારી નેહ નજરથી ઉદય થશે રળિયાત. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો.